નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આઈબીપીએસનું કેલેન્ડર આઉટ થઈ ગયું છે. બેંક ભરતીનું કમ્પ્લીટ કેલેન્ડર જાહેર થઈ ગયું છે. બેંક ભરતીનું કેલેન્ડર દર વર્ષે જાહેર થાય છે અને એ પણ જાન્યુઆરીમાં જ જાહેર થાય છે. એટલે બેંક એક્ઝામ, બેંકના જે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે, જેમ કે આઈબીપીએસ એક મોટું ઓર્ગેનાઇઝેશન તમને દેખાતું હશે. આઈબીપીએસ તો આઈબીપીએસ એક એવું મોટું ઓર્ગેનાઇઝેશન છે. સાથે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ પોતે ઓર્ગેનાઇઝેશન છે અને આઈબીપીએસ આરઆરબી. તો બેંકોના ઓર્ગેનાઇઝેશન દર વર્ષે એડવાન્સમાં જ એ લોકો કમ્પ્લીટ કેલેન્ડર ડિક્લેર કરી દે છે કે આ વર્ષે 8 મહિનામાં આટલી આટલી એક્ઝામો લેવાની છે. બરાબર છે. તો એક્ઝામ ક્યારે લેવાની છે, કઈ તારીખે લેવાની છે, કયા મહિનામાં લેવાની છે, પ્રી એક્ઝામ ક્યારે છે, મેઇન્સ એક્ઝામ ક્યારે છે, બરાબર છે, કયા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે, આજે કમ્પ્લીટ હું તમને આજે ડિસ્કસ કરીશ. કારણ કે આઈબીપીએસનું કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે બેટા. તો કહેવાય ને કે આપણે કોઈ તૈયારી કરવી હોય તો આપણી પાસે કમ્પ્લીટ પ્લાનિંગ તો હોવું જોઈએ ને કે ક્યારે એક્ઝામ છે. જો એક્ઝામનું તમને ખબર હોય કે આ મંથમાં એક્ઝામ છે તો આપણી પાસે પ્રોપર એક સમય મળી રહે કે જાન્યુઆરીથી તૈયારી કરશું તો 7-8 મહિનામાં એક પ્રોપર તૈયારી થઈ રહેશે અને પછી જે એક્ઝામ આવશે એને બહુ સારી રીતે ક્લિયર કરી શકીશ. ઓકે, તો બેંક એક્ઝામ પહેલેથી જ એક સ્કેડ્યુલ આપી દેશે તમને કે આ મહિનામાં એક્ઝામ છે. તમારી બસ કરવાની છે તૈયારી, આની શરૂઆત ખાલી કરવાની છે. તો આવો આપણે જોઈએ. આજના સેશનમાં છેલ્લે સુધી બનાવેલા રહેજો, તમને બહુ સારી એવી ઇન્ફોર્મેશન મળશે. અને બેંક એક્ઝામ દર વર્ષે જે વેકેન્સી બહાર પાડે છે એટલે એનું પણ પ્રોપર પ્લાનિંગ ખબર પડશે અને તમને પણ તૈયારી કરવાની મજા આવશે. તમને પણ એમ થશે કે ના ના ખરેખર બેંક એક્ઝામની તૈયારી કરવી જોઈએ કે જેથી એક્ઝામ ક્લિયર થઈ શકે. બીજી વસ્તુ કે બેંક એક્ઝામ હવે એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ લે છે. ઓકે, હવે કઈ કઈ એક્ઝામ ગુજરાતી ભાષામાં આવવાની છે એ પણ આજે ડિસ્કસ કરીશું. ચલો, તો તમે જોઈ શકો છો બેંક ભરતીનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે. નેક્સ્ટ, આઈબીપીએસ શું છે ને પહેલા એ સમજીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને એ જ ખબર નથી હોતી કે સાહેબ આઈબીપીએસ શું એક બેંક છે. ના, આઈબીપીએસ કોઈ બેંક નથી. આઈબીપીએસ એક ઓર્ગેનાઇઝેશન છે જે બેંકોના બિહાફ પર એક્ઝામ લે છે. એટલે એક રિક્રુટમેન્ટ બોડી છે. કહેવાનો મતલબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, આને કહેવાય આઈબીપીએસ. હવે આની અંદર કઈ કઈ બેંકોનો સમાવેશ થાય એમાં ટૂંકમાં જોઈશું આપણે. બરાબર છે. આની અંદર કોઈ પણ પ્રાઇવેટ બેંક નહીં આવશે. પ્રાઇવેટ બેંકો કઈ કઈ, જેમ કે તમે નામ સાંભળ્યું હશે, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, યસ બેંક, કોટેક મહિન્દ્રા બેંક, આ બધી બેંકો નહીં. આઈબીપીએસ ની અંદર ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંક જ આવશે. ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંક જ આવશે આની અંદર. ઓકે, તો જોઈએ કઈ કઈ બેંકો છે, કારણ કે સમજવું જરૂરી છે. અને એ બેંકો સમજ્યા પહેલા આ એક કેલેન્ડર આવ્યું છે એ પણ આપણે જોઈશું. ઓકે, ચાલો. તો સૌથી પહેલા આઈબીપીએસ નું કેલેન્ડર આવી ગયું છે ને એ હું તમને સમજાવી દઉં. તો આઈબીપીએસ નું કેલેન્ડરમાં જો આરઆરબી, આરઆરબી એટલે રિજનલ રૂરલ બેંક્સ, એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો એમ કહેવાય ગુજરાતીમાં. બરાબર છે. ભારતમાં કુલ 52 થી 54 પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે. એમાં ગુજરાતમાં 2 બેંકો છે. એક તો બરોડા ગુજરાત બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, અને બીજી છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. આ 2 બેંકો છે આપણા ગુજરાતમાં. હવે એનું કમ્પ્લીટ કેલેન્ડર આવી ગયું છે. તમે આ જોઈ શકો છો આ કેલેન્ડર, અને આ કેલેન્ડર હું તમને પછી ડિટેલમાં પણ સમજાવવાનો છું, એટલે તમે ચિંતા કરતા રહી. જો પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ, બરાબર છે. ઓફિસર સ્કેલ 1 એટલે કે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ ની પોસ્ટ છે, અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લર્કની પોસ્ટ છે. બરાબર છે. ઓગસ્ટ મહિનામાં એક્ઝામ છે, આની જુલાઈ મહિનામાં એક્ઝામ છે, આની મેઇન્સ એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં છે, આની મેઇન્સ એક્ઝામ નવેમ્બર મહિનામાં છે. ઓકે, આનું કમ્પ્લીટલી હું પાછળ એક મસ્ત મેં ચાર્ટ બનાવ્યો છે, એની અંદર હું તમને સમજાવીશ. પણ આ કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે એનું આ એક તમે પેજ જોઈ શકો છો. બરાબર. એવી રીતે આઈબીપીએસ ક્લર્કનું પણ છે. બરાબર છે. આઈબીપીએસ પીઓની પણ વેકેન્સી છે, આઈબીપીએસ ક્લર્કની પણ વેકેન્સી છે. આઈબીપીએસ ક્લર્કને કહેવાય કસ્ટમર સર્વિસ એસોસિએટ. આ વખતે થોડો નામમાં ચેન્જીસ કરેલો છે. આઈબીપીએસ ક્લર્કને આઈબીપીએસ CSA કહેવાશે, એટલે કસ્ટમર સર્વિસ એસોસિએટ કહેવાશે. ડન. તો આ કેલેન્ડર આવી ગયું છે. હવે તમે જોશો આગળ તો આઈબીપીએસ ની અંદર કઈ કઈ બેંકો છે તો તમે બધી જો વાત જોઈ શકો. જો બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન બેંક, પીએનબી, અલ્હાબાદ બેંક, સિન્ડિકેટ બેંક, અમુક બેંકો બધી મર્જ કરી છે. ત્યાર પછી બેંક ઓફ મહારાષ્ટ્ર,
ત્યાર પછી બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, વિજયા બેંક, આ બધી જે બેંકો છે આ બધી જ ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંકો છે, જે બેંકોનું એક્ઝામ આઈબીપીએસ કન્ડક્ટ કરે છે. એસબીઆઈ નહીં આવે, કારણ કે એસબીઆઈ ની એક્ઝામ એસબીઆઈ પોતે કન્ડક્ટ કરે છે. ચાલો આગળ વધીએ. આ બીજી બધી બેંકો તમે જોઈ શકો છો. ઓકે, કેનેરા છે, પંજાબ એન્ડ સિંધ બેંક છે, આંધ્ર બેંક છે, ઘણી બધી બેંકો છે. નેક્સ્ટ, હવે આપણે સમજીએ આઈબીપીએસ ને કમ્પ્લીટલી, કે એક્ઝામ શું છે, ક્યારે, કેવી રીતે પરીક્ષા, લાયકાત શું, બધું સમજીએ આપણે. તો 2 પોસ્ટ પર વેકેન્સી આવે છે, એક તો પીઓ અને એક તો ક્લર્ક. ખાસ ધ્યાન આપજો, આઈબીપીએસ ની વેકેન્સી 2 પોસ્ટ પર આવે છે, એક છે પીઓ અને એક છે ક્લર્ક. પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસર, અને ક્લેરિકલ, હવે આ વખતે ક્લર્કનું નામ બદલાયેલું છે, કસ્ટમર સર્વિસ એસોસિએટ. પરીક્ષાની ભાષા, આ પીઓ ની એક્ઝામ હશે ને તો બેટા કમ્પ્લીટ ઇંગ્લિશમાં જ આપી શકાશે, બરાબર છે. ગુજરાતીમાં આમાં ઓપ્શન નથી, કાં તો હિન્દીમાં આપી શકાશે. પણ આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે. ખાસ ધ્યાન આપજો, હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે. ઉંમર છે 20 થી 30 વર્ષ પીઓ માટે, અને આમાં 28 વર્ષ, 20 થી 28 વર્ષ. હા, એસટી એસસી હોય તો 5 વર્ષ મળે, એ એક્સ્ટ્રા. એટલે બેટા તમે એસટી અને એસસી થી બિલોંગ કરતા હોય તો 28 + 5 કરો એટલે કે 33 વર્ષ સુધી આપી શકાશે. આમાં +5 કરો તો 35 વર્ષ સુધી આપી શકાશે. અને ઓબીસી હોય તો +3, ઓબીસી હોય તો +3, 28 ને 3 31 અને 30 ને 3 33, આટલા વર્ષો સુધી તમે એક્ઝામ આપી શકો છો. લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે, કોઈ પણ ગ્રેજ્યુએટ. પછી એ ચાહે આર્ટ્સ ગ્રેજ્યુએટ હોય, કોમર્સ ગ્રેજ્યુએટ હોય, કે સાયન્સ ગ્રેજ્યુએટ હોય, કે એન્જિનિયરિંગથી ગ્રેજ્યુએશન કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એમાં એપ્લાય કરી શકે છે. કેટલું કમ્પ્લીટ અહીંયા લખી લીધું છે કે પ્રી એક્ઝામ ક્યારે છે, તમે જો આની અંદર જો આની પ્રી એક્ઝામ ક્યારે છે, આની પ્રી એક્ઝામ ક્યારે છે, તમે જોશો આની પ્રી એક્ઝામ 4/10 અને 5/10 છે. આ ડેટ પણ એ લોકો આપી દીધેલી છે. 10 એટલે કે ઓક્ટોબર મહિનામાં એક્ઝામ છે આની, જ્યારે આની એક્ઝામ નવેમ્બર મહિનામાં છે. આની એક મેઇન એક્ઝામ 29/11 છે. એટલે કે કમ્પ્લીટ આઈબીપીએસ પીઓ નું પૂરું થઈ જાય પછી જ આઈબીપીએસ ની પેટર્ન ચાલુ થશે, મતલબ એની એક્ઝામનું સ્કેડ્યુલ ચાલુ થશે. તમે જોઈ શકો 6 તારીખ, 7 તારીખ, 13 તારીખ, આવી રીતે આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ છે. એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં પીઓની એક્ઝામ પૂરી થાય પછી ડિસેમ્બર અને નેક્સ્ટ ફેબ્રુઆરી 2026 સુધી આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ ચાલે. એટલે તમે નક્કી કરો, આજે જાન્યુઆરી મહિનો ચાલે છે, ચલો જાન્યુઆરી અડધો પૂરો થઈ ગયો છે, બરાબર. તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 10 મહિના સુધીનો સમય છે. એટલે આપણી પાસે 7 થી 8 મહિના પ્રોપર પ્રિપેરેશન માટે છે. જો તમે આઈબીપીએસ ક્લર્કને ટાર્ગેટ કરો છો તો 10 થી 11 મહિના પ્રોપર આપણી પાસે પ્રિપેરેશન માટે છે. એવું તો નથી કે કાલે 2 મહિના પછી એક્ઝામ છે, મહિના પછી એક્ઝામ છે, એવું તો નથી ને. આપણી પાસે પ્રોપર સમય છે અને કેલેન્ડર આપી દીધેલું છે કે આ તારીખે એક્ઝામ છે, તો તૈયારી આજથી શરૂ કરવી પડે ને, નહીં કે ત્યારે ફોર્મ બહાર પડે. આના ફોર્મ બહાર પડશે 1 મહિના પહેલા. તમે કહો સાહેબ હવે હું એક્ઝામ ક્લિયર કરું, તો ત્યારે ભેગું નહીં થાય. અત્યારથી તૈયારીની શરૂઆત કરવી પડશે, તો જ 8 થી 9 મહિના પછી એક્ઝામ ક્લિયર કરી શકાશે. એ લેવલની તૈયારી તમારી થઈ રહેશે, અધરવાઇઝ પ્રોબ્લેમ આવશે. ચાલો, તો આ મેન્સ એક્ઝામ તમે જોઈ શકો છો, આ આઈબીપીએસ નું કમ્પ્લીટ છે. આની અંદર બધી જ બેંકો આવી ગઈ છે, તમને આગળ બતાવીએ. બરોડા છે, ત્યાર પછી બેંક ઓફ બરોડા આપણે કીધી, યુકો બેંક કીધી, પંજાબ નેશનલ કીધી, XYZ. ચાલો, એક્ઝામ પેટર્ન પણ જોઈ લે આની. તો એની એક્ઝામ પેટર્નમાં તમે જોઈ શકો છો, ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, તમે જોઈ શકો છો એક્ઝામ પેટર્ન. બધી ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકાશે, બિલકુલ. 30 પ્રશ્નો, 35 પ્રશ્નો, સોરી, 20 મિનિટનો ટાઈમ છે. 20 મિનિટનો ટાઈમ છે. 35 પ્રશ્નો, સોરી, અહીંયા બેટા 30 પ્રશ્નો આવશે, બરાબર છે. ઓકે, 30 ગુણ અને 20 મિનિટનો સમય છે. એટલે કે 100 પ્રશ્નો, 100 મિનિટ, 100 ક્વેશ્ચન અને 60 મિનિટ. આ પ્રી એક્ઝામ છે અને મેન્સ એક્ઝામ આ છે. તો તમે મેન્સ એક્ઝામ પણ જોઈ શકો છો. આવી રીતે એનું 200 માર્ક્સની એક્ઝામ છે, 190 છે અને 160 મિનિટનો ટાઈમ છે. ટોટલી એક્ઝામ એમસીક્યુ બેઝ છે, બરાબર છે. આ પણ બેટા એમસીક્યુ બેઝ જ છે. પ્રી હોય કે મેન્સ હોય, બંને એક્ઝામ એમસીક્યુ બેઝ જ આવશે, બરાબર છે. લખવાનું એક વસ્તુ આવતી નથી. નેક્સ્ટ, આઈબીપીએસ આરઆરબી એટલે કે ગ્રામીણ બેંકો, મેં તમને જે વાત કરી એ પ્રમાણે એમાં 2 બેંકો છે, એક બરોડા ગ્રામીણ છે અને એક સૌરાષ્ટ્ર ગ્રામીણ છે. તો એમાં પોસ્ટ તમે જોશો તો ઓફિસર સ્કેલ 1 અને ઓફિસ આસિસ્ટન્ટ જેને કહેવાય,
આ એક્ઝામ ગુજરાતી અંગ્રેજી બંનેમાં આપી શકાય છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપી શકાય છે. અને આગળ જે હતી આઈબીપીએસ પીઓ એ ફક્ત ઇંગ્લિશમાં આપી શકાય. આઈબીપીએસ ક્લર્ક એ અંગ્રેજી ગુજરાતી બેમાં આપી શકાય. જ્યારે આમાં આઈબીપીએસ આરઆરબી ગુજરાતી અંગ્રેજીમાં આપી શકાય. પીઓ પણ ગુજરાતીમાં આપી શકાય. આમાં પણ પીઓ અંગ્રેજી પ્લસ ગુજરાતીમાં આપી શકાય. 18 થી 30 વર્ષ, 18 થી 28 વર્ષ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. આનું શેડ્યુલ ક્યારથી ચાલુ થશે? તો આનું ચાલુ થશે બેટા જુલાઈમાં. જુલાઈમાં પ્રી એક્ઝામ આવશે, બરાબર છે. આની ઓગસ્ટમાં પ્રી એક્ઝામ આવશે, આની સપ્ટેમ્બરમાં મેઇન્સ એક્ઝામ આવશે, આની નવેમ્બરમાં મેઇન્સ એક્ઝામ આવશે. બહુ સારી રીતે શેડ્યુલ આ લોકો સેટ કરે છે. કોઈ પણ એક્ઝામ એ ના થાય એટલે તમે એકથી વધારેમાં ફોર્મ પણ ભરી શકો છો. તમે આઈબીપીએસમાં પણ ફોર્મ ભરી શકો છો, આઈબીપીએસ ક્લર્કમાં ફોર્મ ભરી શકો છો, આઈબીપીએસ આરઆરબીમાં ફોર્મ ભરી શકો છો, પીઓમાં, અને આઈબીપીએસ આરઆરબી ક્લર્કમાં ફોર્મ ભરી શકો છો. એટલે તમારું એક્ઝામ પ્રોપરલી જુલાઈથી લઈને જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2026 સુધી દરેક મહિનામાં એક્ઝામ છે. દરેક મંથમાં એક્ઝામ છે. એટલે તમે વિચારો, કોઈ પણ એક્ઝામમાં એવું નહીં થશે કે તમારી એક દિવસે આઈબીપીએસ ક્લર્ક હશે તે જ દિવસે આઈબીપીએસ પીઓ હશે. એવું બિલકુલ નહીં થશે. કારણ કે હરેક મહિનાનું અલગ એક્ઝામ છે. હરેક મહિનામાં એક્ઝામ છે. એટલે તમારી કોઈ પણ એક્ઝામમાં તારીખમાં પ્રોબ્લેમ આવશે નહીં. બહુ સારી રીતે શેડ્યુલ આ લોકો બનાવે છે અને છેલ્લા 11 વર્ષથી બનાવે છે. એવું નહીં કે 1-2 વર્ષથી બનાવે છે. છેલ્લા 11 વર્ષથી આ શેડ્યુલ પ્રોપર ફોલો થાય છે. એમસીક્યુ બેઝ એક્ઝામ છે બેટા, એમસીક્યુ બેઝ એક્ઝામ છે. હવે થોડી આની એક્ઝામ પેટર્નો સમજી લઈએ આપણે. તો એક્ઝામ પેટર્નમાં ગણિત, રીઝનિંગ 40 80 ક્વેશ્ચન, 80 માર્ક્સ, 45 મિનિટનો સમય છે. આની અંદર અંગ્રેજી વિષય નથી આવતો પ્રીમાં. ગ્રામીણ બેંકમાં પ્રીમાં અંગ્રેજી વિષય નથી આવતો. મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ, રીઝનિંગ, ગણિત, અંગ્રેજી અને હિન્દી બેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું રહે. એવું નથી કે તમારે અંગ્રેજી સિલેક્ટ કરવું. બની શકે તમને હિન્દી તમારે સિલેક્ટ કરવું છે, અંગ્રેજી નથી ફાવતું, તો ઇંગ્લિશ અથવા હિન્દી બેમાંથી કોઈ એક આપી શકો છો. કોમ્પ્યુટર પૂછાય છે 40 માર્ક્સનું, 2 કલાકનો સમય છે. આ મેઇન્સની એક્ઝામ છે. આમાં પીઓ પણ આવી ગયું અને ક્લર્ક પણ આવી ગયું, બે આવી ગયા. આરઆરબી પીઓ ક્લર્ક બે આવી ગયા આની અંદર. આ કમ્પ્લીટ આનું શેડ્યુલ છે. ખાલી ધ્યાન આપજો, એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકાય છે, એક્ઝામ ઇંગ્લિશ ભાષામાં પણ આપી શકાય છે. અને અહીંયા જે અંગ્રેજી આવે એ તો અંગ્રેજી ભાષા છે, એ અંગ્રેજીમાં જ આવશે, એ પાછું ગુજરાતીમાં ના આવે. પણ આ બધું ગણિત, અંગ્રેજી, રીઝનિંગ બધું ગુજરાતીમાં આપી શકો છો. આગળ વધે. હવે હું શોર્ટમાં સમજાવી દઉં ને તો કેવી રીતે છે. તો સૌથી પહેલા આઈબીપીએસ આરઆરબી પીઓ આવશે. જો 27 તારીખથી ચાલુ થશે, 3/8 સુધી એનું શેડ્યુલ ચાલશે. પછી આઈબીપીએસ આરઆરબી ક્લર્કની એક્ઝામ ચાલુ થશે. જો 30/8 થી ચાલુ થશે, 9/11/2025 સુધીમાં પૂરી થઈ જશે. પછી આઈબીપીએસ પીઓ જો 4/10/2025 થી ચાલુ થશે, 29/11 પૂરું થઈ જશે. અને આઈબીપીએસ ક્લર્ક જો 6/12/2025 ચાલુ થશે, 1/2/2026 પૂરું થશે. આવી રીતે કમ્પ્લીટ શેડ્યુલ બનાવેલું છે. એનો મતલબ એમ થયો કે તમે જો સમજો અહીંયા કે જાન્યુઆરી મહિનો છે આ, બરાબર છે. તો જાન્યુઆરીથી લઈને આપણી પાસે જૂન મહિના સુધીની વાત કરીએ તો 6 મહિના છે આપણી પાસે. કેટલા? 6 મહિના છે. પ્રિપેરેશન માટે પ્રોપર 6 મહિના છે. અને આ 6 મહિના પછી જુલાઈમાંથી એક્ઝામ જે ચાલુ થશે એ જાન્યુઆરી સુધી એક્ઝામ આવશે. એટલે તમે 1, 2, 3 અને 4, જો કે આ એક્ઝામ ખાલી ફક્ત ઇંગ્લિશમાં જ હોય છે, બરાબર છે, પણ આપણે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બેઉમાં તૈયારી કરાવશું. એટલે આ એક્ઝામ એટલા માટે મેં લીધી છે કે આને હું તમને કવર કરાવી શકું. એટલે 4 એક્ઝામ તો આ થઈ, સમજો, 4 એક્ઝામ તો આ થઈ, પ્લસ 1 એસબીઆઈ પણ આવશે નેક્સ્ટ યર. એટલે આખા વર્ષમાં 5 એક્ઝામ તમારે આપવાની છે. વિચારો, શું આપણે એક જગ્યા ન મળે? શું આપણે એક જગ્યા ન મળી શકીએ? 5 એક્ઝામ તમે આપવાની છે. 5માંથી એક જ જગ્યા આપણે લેવાની છે. અને સેલરીની વાત કરું તો આ બધાની સેલરી બહુ સારી એવી સેલરી છે. આજે પીઓ જે છે, બરાબર છે, એની સેલરી બેટા 55,000 પ્લસ છે. ક્લર્કની સેલરી બેટા 45,000 પ્લસ છે. સેલરી પણ આટલી બધી સારી એવી સેલરી છે, બરાબર છે. બહુ ટ્રાન્સપરન્સ વાળું કામ છે આનું. તમે આજે તૈયારી કરશો અને વર્ષની અંદર તમારી પાસે એક જોબ હશે, એ કમ્પ્લીટ છે. આની અંદર એવું કંઈ ના થાય કે પેપર લીક થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું, એવું કાંઈ ના હોય. છેલ્લા 11 વર્ષમાં તમે કોઈ સાંભળ્યું
કે બેંકનું પેપર લીક થયું, ક્યારે નહીં થાય. IBPSના હાથમાં છે દરેક વસ્તુ, એકદમ ટ્રાન્સપરન્સી વાળું કાર્ય છે. આજે તૈયારી શરૂ કરો છો, વર્ષથી 1.5 વર્ષની અંદર તમારી પાસે પ્રોપર એક ગવર્મેન્ટ જોબ હશે. આટલું ટ્રાન્સપરન્સી સાથે કાર્ય કરે છે. એવું પણ નહીં થાય કે એક્ઝામ ડિલે થાય, એવું પણ ના થાય કે રિઝલ્ટ ડિલે થાય, એવું બિલકુલ નહીં થાય. કોરોના સમયમાં પણ એક્ઝામ લેવાઈ હતી, 2020માં પણ એક્ઝામ લેવાઈ હતી, 2021માં પણ રેગ્યુલર એક્ઝામ લેવાઈ હતી. ચાલો, ક્લિયર છે? તો ખાસ ધ્યાન આપજો. હવે હું તમને અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું એના માટે કે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, આ આપણી એક યુટ્યુબ ચેનલ છે. બરાબર છે. આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. આ સબસ્ક્રાઇબનું બટન હશે ત્યાં તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. આ સબસ્ક્રાઇબ કરવાનું એટલા માટે કહું છું કે અહીંયા કમ્પ્લીટલી રેલવેના અને બેંકના, રેલવે SSC બેવ સાથે લઈ શકો, અને બેંકના કમ્પ્લીટલી ક્લાસ ફ્રી ચાલે છે. ફ્રી કમ્પ્લીટલી ક્લાસ ફ્રી ચાલે છે. બરાબર છે. સાંજે 4 વાગે આવશો તો તમને બેંકનો ક્લાસ જોવા મળશે. સાંજે 4 વાગે તમારે બેંકનો ક્લાસ જોવા મળશે, અને બપોરે 12 વાગે તમને રેલવે SSC નો ક્લાસ જોવા મળશે. ટોટલી ફ્રી ચાલે છે. ₹1 તમારે પે નથી કરવાનો. અને તમારે જોવું હોય તો આનું પ્લેલિસ્ટ બનાવેલું જ છે આની અંદર. એ પ્લેલિસ્ટ તમે જોશો એટલે તમે આઈડિયા આવશે કે દરેક ચેપ્ટર ઇન ડિટેલ મેં કરાવેલા છે. એવું પણ નથી કે ઉપરથી કરાવીને ફ્રી, અમુક જણ સમજાય કે ફ્રીમાં છે એટલે ઉપરથી કરાવી દીધું હશે. ઉપરથી નહીં, દરેક વસ્તુ બહુ જ કન્સેપ્ચ્યુઅલી અને ડિટેલમાં સમજાવેલી છે. તમે એકવાર જોજો એટલે તમને આઈડિયા આવી જશે. તમે જોશો, તમે તમારો પોતાનો જ અનુભવ લો. હું તમને કહું ને તમે મારી વાત માનો, એના કરતાં બેટર છે કે તમે જાતે જે વસ્તુ જો. બરાબર છે. 2-3 લેક્ચર જો એટલે તમને આઈડિયા આવી જશે. બેંકના પણ છેલ્લા 2-3 લેક્ચર જો, એમાં મેં પઝલો સમજાવેલી છે એટલે તમને આઈડિયા આવી જશે. અને આ છે બેટા ટેલિગ્રામ ચેનલ. આ ટેલિગ્રામ ચેનલ તમને બધી આ PDF પણ મળશે, એ પણ ફ્રીમાં, કોઈ પૈસા નથી આપવાના. કમ્પ્લીટલી ફ્રી PDF તમને અહીંયા મળશે. કમ્પ્લીટલી ફ્રી PDF મળશે. એટલે આ ટેલિગ્રામ ચેનલને તમારે જોઈન કરવાની છે. ઓકે. બીજી વસ્તુ કે બેચનો લોગો આવી રીતે હશે. બરાબર છે. તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. IBPS, SBI, RRB ફ્રી બેચ બિગનર ટુ બેન્કર, આ રાઈટનો બેચનો તમને જોવા મળશે થંબનેલ. બરાબર છે. એમાં પણ તમે જોડાઈ શકો છો. અને અલગ IBPSનું તમને અલગ થંબનેલ વાળી પ્લેલિસ્ટ તમને જોવા મળશે જ. તો એની અંદર તમે જોડાશો એટલે તમને કમ્પ્લીટલી ફ્રી બેચ જોવા મળશે. બરાબર છે. તો ત્યાંથી પણ તમે તૈયારી શરૂ કરી શકો છો. આપણી તૈયારી અત્યારે ઓલરેડી ચાલુ જ છે. કારણ કે આના પહેલાં જે SBIની વેકેન્સી બહાર પડી ગઈ, એને ધ્યાનમાં રાખીને 60 દિવસની સ્ટ્રેટેજીવાળો એક વિડીયો બનાવ્યો હતો. અને એને ધ્યાનમાં રાખીને SBIમાં કયા ટોપિકો એકદમ પહેલાં પૂછાય છે એને હું કવર કરાવું છું અત્યારે. તો તમે પણ IBPSની તૈયારી કરવાના હોવ, ભવિષ્યમાં IBPSની એક્ઝામ આપવાના હોવ કે SBIની એક્ઝામ આપવાના હોય, બેંકોની બધી એક્ઝામ પેટર્ન બધું સેમ જ હોય છે. તો તમે જો એ આપવાના હોવ તો આજથી આ લેક્ચર જોવાની શરૂઆત કરો. થોડા લેક્ચર જોશો એટલે તમને આઈડિયા આવતો જશે કે બેંક એક્ઝામમાં કેવી રીતનું પૂછાય છે, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, કેવા પ્લાનિંગ સાથે તૈયારી કરવી જોઈએ, શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. એવું નથી કે બધી જ વસ્તુ ડિટેલમાં કરવાની છે. અમુક વસ્તુ એવી છે કે જે સ્કીપ કરી દેવાની છે. તો દરેક વસ્તુ અહીંયા મેં ડિટેલમાં સમજાવેલી છે. તો તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનના આપણે આટલું જ રાખીએ છીએ. આપણે ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં, અને કોઈક એવી ઇન્ફોર્મેશન હશે તો હું જરૂર તમારી સાથે શેર કરીશ. બીજી વસ્તુ, ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો આ સેશનમાં જોડાઈ જાઓ. કારણ કે આ સેશનમાં ફ્રી કરાવું છું, તમને ઘણો બધો ફાયદો થશે. ઇવન તમારી ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ હશે જેમાં મેથ્સ રીઝનિંગ પૂછાતું હશે ને, એમાં પણ તમને બહુ જ બધો બેનિફિટ થશે. ઓકે. ચાલો, થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય. જય હિન્દ, જય ભારત.